માતાજી, આજે આપણે બનાવશું મકાઈના લોટના વડા. આ મકાઈનો લોટ છે, આ મરચાં આપણે ખાંડી લીધા છે, આ લાલ મરચું છે, આ અજમા છે, આ ગરમ મસાલો છે, આ હિંગ છે, આ હળદર છે, આ સ્વાદમાં મીઠું લેશું અને આ પોણી વાટકી દહીં લીધું છે, આ ધાણા છે, આ ખાંડ છે અને આ મીઠા સોડા છે અને આ ગરમ મસાલો છે અને આ તલ છે. આ તળવા માટે તેલ લેશું અને આ લોટમાં ધણ પાણી. આપણે આજે મકાઈના વડા બનાવશું. હવે આપણે આ લોટ બાંધશું વડાનો. આશરે 400 ગ્રામ જેવો લોટ છે. એમાં આપણે આ મરચાં નાખશું, આ લાલ મરચું નાખશું, આ અજમા નાખશું, થોડા મરચાં નાખવાના એટલે આખા ના હોય. આ હળદર નાખશું, આ ગરમ મસાલો નાખશું, આ હિંગ છે, આ સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, આ 1 ચમચી ધાણા જીરું છે અને આ તલ છે 2 ચમચી જેટલા. આપણે આ ખાંડ નાખશું, 1 ચમચી ખાંડ નાખવાનું અને આ મીઠા સોડા છે, 2 ચપટી મીઠા સોડા નાખવાના. આ ધાણા છે, આ બધું ભેગું કરીને પછી આપણે દહીં નાખી દઈશું. ખાટા જોતા હોય એ પ્રમાણે કરવાનું, માપનું જોતું હોય તો માપનું, વધારે ખાટા મીઠા ખાવે ખાટા મીઠા. આ દહીં બધું નાખી દીધું છે. વણી ત્યાં સુધી તેલ થઈ જાય. હવે આપણે આ તેલ થઈ ગયું છે, વડા તળી લઈશું. અંધા ગુંતર આમ કરી શકો હજારો એમ આપણે વડા તરાઈ ગયા છે. હવે આપણે સ્ટોર કરીશું. હવે ગેસ બંધ કરી દઈશું. જય માતાજી, આપણે વડા તૈયાર, મકાઈના વડા તૈયાર છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા. આમાં ચા હારે ખવાય, કોફી હારે ખવાય અને દહીં હારે ખવાય. આ વડા કેવા લાગ્યા છે જરૂરથી જણાવજો. જય માતા.